હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે પ્રત્યક્ષ મજૂરી સ્ટાર્ટ કર્યું હતું અને એમાં તમને કહ્યું હતું આપણે મજૂર ફેરબદલી દર અને વેતન પ્રથા કે વેતન દર બે ટાઈપના દાખલા જોવાના છે. એમાંથી સૌથી પહેલું છે મજૂર ફેરબદલી દર. એના વિશે અગાઉના વિડીયોમાં ડિટેલમાં સમજાવ્યું હતું. એના જે સૂત્ર છે તે ઓકે, એકવાર સૂત્ર જોઈ લે અને પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. પહેલું સૂત્ર છે છૂટા થયેલા કામદારની સંખ્યાના આધારે, એટલે કે ત્યાગ પદ્ધતિ. તો સિમ્પલ છે એનું સૂત્ર, કારખાનું છોડી ગયેલા છેદમાં સરેરાશ કામદારો. કારખાનું છોડી ગયેલામાં કોણ આવશે? તો નિવૃત્ત કામદારો, બરતરફ કામદારો અને રાજીનામું આપેલ કામદારો. બીજી મેથડ હતી નવા નિમાયેલા, જેનું બીજું નામ છે પૂર્ણ સ્થાપના. એમાં અંશમાં શું આવશે તે? તો નવા નિમાયેલા, નવી નિમણૂક થઈ હોય તે, પણ કઈ? ખાલી પડેલ જગ્યાએ. ઓકે, જે વેકેન્સી છે ત્યાં જે નવા આવ્યા તે ધ્યાનમાં લેવાના છે. ફક્ત ખાલી પડેલ જગ્યાએ થયેલ નિમણૂક ધ્યાનમાં લેવાની. કુલ નિમણૂક કે વિસ્તરણ યોજના હેઠળ નિમાયેલા કામદારો ધ્યાનમાં નહીં લેવાના. અને ત્રીજું છે છૂટા પ્લસ નવા નિમાયેલા સંયુક્ત પદ્ધતિ. એમાં તો ઉપર જે બે અંશમાં આવે છે તે જ છે, છેદમાં સરેરાશ કામદારો. અને લાસ્ટ આવશે સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર. એટલે જો દાખલામાં કહે કે ભાઈ વર્ષમાં કન્વર્ટ કરો, ઓકે, તો તમારે આ વાર્ષિક મજૂર ફેરબદલી દર શોધવાનો આવશે. સિમ્પલ જ છે, જે મજૂર ફેરબદલી દર તમે શોધો છો એને વર્ષના દિવસો 365 અને જે મહિનાની ઇન્ફોર્મેશન હોય એ મહિનાના જેટલા દિવસો થતા હોય એ દિવસો વડે ભાગી દો. કેમ? ચલો, તો હવે આપણે દાખલા સ્ટાર્ટ કરીએ આમાં. ઓકે, તો આ ચેપ્ટરનો મજૂર ફેરબદલી દરનો પહેલો દાખલો. અનંત લિમિટેડની એપ્રિલ 26ની માહિતીના આધારે મજૂર ફેરબદલી દર શોધો. ઓકે, કીધું છે એપ્રિલ 26ની ઇન્ફોર્મેશન આપેલી છે. નવા નિમાયેલા કામદારને આધારે, છૂટા થયેલા કામદારને આધારે અને સંયુક્ત પદ્ધતિ. ઓકે, ત્રણેય મેથડથી તમારે મજૂર ફેરબદલી દર શોધવાનો છે. અને સાથે શું કીધું છે? ત્રણેય પદ્ધતિનો સમકક્ષ વાર્ષિક દર, એટલે ત્રણેયનો વર્ષનો પણ શોધવાનો છે. ઓકે, હવે આપેલું શું છે તે? તો 1/4/26 ના રોજ 4500 અને 30/4/26 ના રોજ 5500. એટલે કે 1/4/26 એટલે 1 એપ્રિલે કેટલી સંખ્યા છે? 4500 છે. અને 30/4/26 એટલે એપ્રિલના એન્ડમાં 5500, એટલે કે શરૂઆતની સંખ્યા અને છેવટની સંખ્યા આપી દીધી છે. ઓકે, શરૂઆતના કામદારો અને છેવટના. ઓકે, આ શરૂઆતના અને આ છેવટના. બીજું આપ્યું છે રાજીનામું આપીને છૂટા થયેલા, નિવૃત્ત થયેલા, બરતરફ થયેલા અને નવા નિમાયેલા કામદારો આપ્યા છે. અને લાસ્ટમાં નવા નિમાયેલા પૈકી 60% કામદાર વિસ્તરણ યોજનામાં ગયા છે. 60% કેમાં ગયા છે? વિસ્તરણ યોજનામાં. તો ચલો, આપણે સૌથી પહેલું સ્ટેપ, આ દાખલામાં કોઈ પણ દાખલો બનાવો ને તમારે 3 ઇન્ફોર્મેશન લખી દેવાની છે. બરાબર? કઈ 3 ઇન્ફોર્મેશન? તે એટલે કે શોધીને રેડી કરી નાખવાની છે. પછી તમારે જે શોધવું હશે ને તમે ઇઝીલી સિમ્પલ શોધી શકશો. પહેલું દાખલામાં એ ચેક કરો કે ભાઈ સરેરાશ કામદારો કેટલા થાય છે. સરેરાશ કામદારો, તો એનું સિમ્પલ છે, શરૂના કામદારો છે 4500, છેવટના 55. ઓકે, તો એ શોધી કાઢો. 4500 5500 ભાગ્યા 2 આવશે 5000. બીજું તમારે શોધી કાઢવાનું કારખાનું છોડી ગયેલ કામદારો. ઓકે, કેટલા કામદારો કારખાનું છોડી ગયા છે? તો જો આ રાજીનામું આપેલું છે તે આવશે. કયા કયા આવશે તે જો. ઓકે, તો આ રાજીનામું આપેલું છે 300, તે આવે કારખાનું છોડી ગયેલામાં. નિવૃત્ત થયેલા 600 એ આવશે. બરતરફ થયેલા તે આવશે. આ તો નવા નિમાયેલા છે અને આ તો વિસ્તરણ યોજનામાં ગયા છે. એટલે કેટલા આવી શકે? 300, 500 ને 600. 300, 500 અને 600. તો 500 ને 600 ટોટલ 1400. ઓકે, આ કારખાનું છોડી ગયેલા. અને બીજું આપણે જોઈએ ખાલી પડેલ જગ્યાએ થયેલ નિમણૂક. જેટલી જગ્યા ખાલી પડી એમાં કેટલી નિમણૂક થઈ છે તે ખાલી પડેલ જગ્યાએ. તો ટોટલ નવા 700 આવ્યા છે. અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું આ વિશે. 700 આવ્યા છે, પણ એમાં કીધું છે કે 60% તો કયા ગયા છે? વિસ્તરણમાં ગયા છે. વિસ્તરણમાં એટલે કે નવું કારખાનું ચાલુ કર્યું હશે, નવું યુનિટ ચાલુ કર્યું હશે, નવો વિભાગ ચાલુ કર્યો હશે, એમાં 60% ચાલ્યા ગયા છે. તો 700 માંથી 60% તો એમાં ગયા છે. ઓકે,
તો જે ટોટલ 700 છે એમાંથી તમે 60% ને કાઢી નાખો, કારણ કે 60% તો એમાં ગયા છે, નવા એક્સપાન્ડમાં ગયા છે. તો બસ 700 માંથી 60% તમે માઇનસ કરી દો, 700 માંથી 60% માઇનસ કરી દો તો જવાબ આવશે 280. ઓકે, 60% તો બીજા વિભાગમાં ચાલ્યા ગયા છે, તો ખાલી પડેલી જગ્યા પર કેટલા આવશે? ખાલી 280. જેટલા વિસ્તારમાં ગયો તે માઇનસ કરી દો, તો 700 માઇનસ 60%. કેલ્સીફાયર આ રીતે લખજો, 700 માઇનસ 60% પ્રેસ કરો, તમને ફાઇનલ જવાબ મળી જશે. 60% તમે એમાંથી માઇનસ કરી દીધા છે. બસ કોઈ પણ દાખલો આટલી વસ્તુ ખાસ શોધી કાઢો, એક તો સરેરાશ કામદારો કેટલા કારખાનું છોડીને ગયા અને કેટલી ખાલી પડેલ જગ્યાએ નવા આવ્યા તે એમ. બસ હવે જે પૂછેલું તે પહેલું નવા નિમાયેલા, પછી છૂટા ને પછી સંયુક્ત, અને ત્રણેયનો વાર્ષિક પણ શોધવાનો, એટલે 3 શોધવાનું છે. બરાબર છે? જો આપણે લાઈન સે બધા શોધીએ. પહેલું આપણે છૂટા થયેલા કામદારને આધારે શોધીએ. છૂટા થયેલ કામદારોને આધારે. ઓકે, હવે સૂત્ર મૂકી દઈએ. મજૂર ફેરબદલી દર કારખાનું છોડી ગયેલ કામદારો છેદમાં સરેરાશ કામદારો ગુણ્યા 100. ચલો, કારખાનું છોડી ગયેલા કેટલા છે? આપણે શોધી જ કાઢ્યું છે, 1400 અને સરેરાશ 5000. તો આ ફટાફટ ખાલી તમારે સૂત્ર જ મૂકવાનું, એમાં કિંમત મૂકો એટલે આપનું કામ થઈ ગયું. 1400 ભાગ્યા 5000 ગુણ્યા 100. જવાબ આવશે 28%. અને દાખલામાં એવું પણ કીધું છે ત્રણેયનો વાર્ષિક દર બી શોધવાનો છે, તો અહીંયા સાથે સાથે શોધી કરો. સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર. તેનું સૂત્ર, તમે જે મજૂર ફેરબદલી દર શોધ્યો છે એને ગુણ્યા 365 વર્ષના દિવસો અને છેદમાં મહિનાના દિવસો, એટલે કે જે મહિનાની ઇન્ફોર્મેશન છે તે. દાખલામાં શરૂઆતમાં કીધું છે આ કયા મહિનાની ઇન્ફોર્મેશન છે? એપ્રિલની, ને એપ્રિલના દિવસો કેટલા હોય? 30. ઓકે, તો છેદમાં 30. તો મજૂર ફેરબદલી દર 28 આવ્યો છે, ગુણ્યા 365 ભાગ્યા 30. જવાબ આવશે 340.67%. ઓકે, ક્લિયર? એટલે શરૂઆતમાં જો આટલી ઇન્ફોર્મેશન રેડી હશે તો સૂત્રમાં ખાલી તમારે કિંમત જ મૂકવાની રહેશે, કંઈ ખાસ રહેશે જ નહીં. રાઈટ? ચલો, બીજું છે નવા નિમાયેલ કામદારોને આધારે. ઓકે, અને બીજું નામ પણ યાદ રાખજો, પુનઃ સ્થાપના પદ્ધતિ. આગળ જે આપણે શોધ્યું એનું બીજું નામ શું છે? ત્યાગ પદ્ધતિ. ચલો, હવે આનું સૂત્ર, મજૂર ફેરબદલી દર, આમાં કયા આવશે અંશમાં? ખાલી પડેલ જગ્યાએ નિમ્નક ડિવાઈડ બાય સરેરાશ કામદારો. તો ખાલી પડેલ જગ્યાએ કેટલી નિમણૂક થઈ છે? તે જે જગ્યા ખાલી પડી છે ત્યાં 280, અને સરેરાશ કેટલા છે? 5000. 280 સરેરાશ છે 5000. જવાબ આવશે 5.6%. અને ત્રણેયનો વાર્ષિક કીધેલો છે, એમાં પણ વાર્ષિક શોધી કાઢીએ. સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર. તેનું સૂત્ર શું છે? મજૂર ફેરબદલી દર આપણો કેટલો આવ્યો? 5.6 ગુણ્યા વર્ષના દિવસો 365, છેદમાં મહિનાના દિવસો, તો આ એપ્રિલની માહિતી છે, એપ્રિલના 30 દિવસ છે. તો જવાબ આવશે 68.6%.
13%. ઓકે, અને હવે લાસ્ટ થર્ડ મેથડ, છૂટા થયેલા નવા નિમાયેલ કામદારોને આધારે, બીજું નામ છે સંયુક્ત પદ્ધતિ. એનું સૂત્ર મજૂર ફેરબદલી દર, તેમાં બંને જ આવશે, કારખાનું છોડી ગયેલ પ્લસ ખાલી પડેલ જગ્યાએ નિમ્ન, છેદમાં સરેરાશ કામદાર. ત્યાં જો ખાલી પડેલ જગ્યાએ કારખાનું છોડી ગયેલા છે 1400 અને ખાલી પડેલ જગ્યાએ છે 200, 1400 અને 280, 1410 280, છેદમાં સરેરાશ 5000. જવાબ આવે છે 33.6. હવે આમાં પણ વાર્ષિક સુધી કરીએ. સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર આવ્યો છે આ 33.6 ગુણ્યા વર્ષના દિવસો 365, છેદમાં મહિનાના દિવસો એપ્રિલ છે એના 30. જવાબ આવશે 408.8%. ક્લિયર? ઓકે, તો સિમ્પલ જ છે, બસ ખાલી યાદ શું રાખવાનું છે તે શરૂઆતમાં તમારે આ 3 ઇન્ફોર્મેશન શોધી કરવાની, પછી દાખલામાં જે પૂછેલું છે બસ એનું તમે સૂત્ર મૂકી દો. ઓકે, તમને ઇઝીલી આન્સર મળી જશે. ક્લિયર? ચલો બીજો આપણે દાખલો જોઈએ. ગણદેવી સુગર ફેક્ટરીમાં મજૂર વિભાગમાંથી કામદારોની સંખ્યાની માહિતીના આધારે પુનઃસ્થાપના પદ્ધતિ મુજબ મજૂર ફેરબદલી દર અને સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર. તો એમાં બધું નહીં પૂછ્યું, કઈ પદ્ધતિ પૂછી છે? પુનઃસ્થાપના પૂછેલી છે, બરાબર, એટલે ખાલી પડેલ જગ્યાએ નિમ્ન. અને બીજું શું પૂછેલું છે? સમકક્ષ વાર્ષિક, એટલે કે નાનો દાખલો છે, બે જ વસ્તુ શોધવાનું છે, પુનઃસ્થાપના અને સમકક્ષ. ઓકે, પણ મેં તમને કીધું તમારે આદત પાડી દેવાની 3 વસ્તુ શોધી જ કરવાની. ઓકે, ભલે દાખલામાં જે પૂછેલું હોય તે આટલી વસ્તુ શોધીને તૈયાર કરી દેવાની. પહેલું સરેરાશ કામદારો, તો શરૂઆતના કામદારો કેટલા છે? શરૂઆતના 600 છે અને છેવટના 400 આપેલા છે. ઓકે, શરૂ ને છેવટના સ્પષ્ટ આપેલા જ છે. 600 પ્લસ 400 ભાગ્યા 2 આવશે 500. બીજું શું જોઈએ આપણે? કારખાનું છોડી ગયેલ કામદારો. ચલો, કારખાનું છોડીને ગયા હોય તેવા કયા છે તે? તો કારખાનું છોડીને ગયા તો એક આ નિવૃત્ત આવશે, આ રાજીનામું વાળા આવશે અને આ બળતરફ. ઓકે, આ 3 છે જે કારખાનું છોડીને ગયા છે, નિવૃત્ત, રાજીનામું અને બળતરફ. એટલે 100, 120 અને 90. 100, 120 અને 90. 100, 120 અને 90, ટોટલ 510. અને ત્રીજું જોઈએ ખાલી પડેલ જગ્યાએ નિમણૂક. જે જગ્યા ખાલી પડી એમાં કેટલી નિમણૂક થઈ છે? તો જો આમાં પોઈન્ટ નંબર 6 ને 7, 6 માં આપ્યું છે ખાલી પડેલ જગ્યાએ 50 આવ્યા અને 7 માં આવ્યું છે વિસ્તરણ યોજનાને કારણે. જો આપનો નિયમ શું કહે છે? આપણે જેટલી ખાલી જગ્યા પડી છે એમાં જે આવ્યા તે જ જોવાના છે. તો ખાલી જગ્યા લોકો સ્પષ્ટ આપેલું જ છે, કેટલા આવ્યા છે? 50 આવ્યા, ને બીજા 60 લીધા છે, નવા છે, પણ એ ક્યાં ગયા છે? વિસ્તરણમાં ગયા. આપણે એ તો લેવાના જ નથી, તો અહીંયા તમારે કંઈ કરવાનું નથી, રેડીમેડ આપેલું જ છે. ખાલી જગ્યાએ કેટલા આવ્યા છે? 50 આપેલા, સ્પષ્ટ કહી દીધું છે, બસ ડાયરેક્ટ તમારે 50 લખી જ દેવાના. બરાબર,
ઓકે, હવે જો કે દાખલામાં શું શોધવાનું કીધું છે, દાખલામાં પુનઃ સ્થાપના કીધી છે. પુનઃ સ્થાપના એટલે કઈ પદ્ધતિ? ખાલી પડેલ જગ્યાએ થયેલી નિમ્નોક. જો પુનઃ સ્થાપના, બરાબર, પુનઃ સ્થાપના એટલે ખાલી પડેલ જગ્યાએ થયેલી નિમણૂક જે દાખલામાં આપી દીધી છે 50 છેદમાં સરેરાશ કામદારો છે 500 ગુણ્યા 100 એટલે મજૂર ફેરબદલી દર મળી જશે. બરાબર છે, ખાલી એક જ પૂછેલું છે પુનઃ સ્થાપના. ઓકે, પુનઃ સ્થાપના જ પૂછેલું છે અને એનો તમારે એને વર્ષમાં બી ફેરવવાનો છે. ઓકે, તો એ ગણતરી તમારે જાતે કરવાની રહેશે, આવડી જશે. રાઈટ, બીકોઝ જે બેઝિક પોઈન્ટ છે તો આપણે ખબર પડી ગઈ છે. બસ હવે તમે સૂત્ર મૂકો, તમને આન્સર મળી જશે. ચલો આપણે હજી એક દાખલો જોઈએ. નેક્સ્ટ, વિરાજ સિલ્ક મિલ્સ લિમિટેડના કર્મચારી વિભાગમાંથી નીચેની માહિતી મળે છે તેના પરથી નવા નિમાયેલા કામદારોના આધારે, છૂટા થયેલા કામદારના આધારે અને સમકક્ષ વાર્ષિક દરના આધારે મજૂર ફેરબદલી દર શોધો. તો આમાં શોધવાનું શું છે? નવા નિમાયેલા પણ અને છૂટા પણ. અને સમકક્ષ કોનો શોધવાનો? તો આ બંનેનો સમકક્ષ શોધવાનો છે. એટલે આમાં ખાલી પેલું જે સંયુક્ત પદ્ધતિ એ નથી પૂછી. પહેલી બંને મેથડ પૂછી છે, છૂટા થયેલા પણ, નવા નિમાયેલા પણ, અને બંનેનો તમારે શું શોધવાનો છે? વાર્ષિક દર શોધવાનો છે. ઓકે, આટલી ઇન્ફોર્મેશન છે. ચલો હવે આપણે જે સ્ટેપ છે સ્ટેપ પર આપણે આવી જઈએ. આપણે સ્ટેપ શું કહે છે, તમારે શું શોધવાનું તે? સૌથી પહેલા તો સરેરાશ કામદારો. ઓકે, જે ત્રણ વસ્તુ શોધવાની પહેલા શોધી જ કરવાની. બરાબર, પછી જે પૂછેલું હશે ને બધું મળી જ જશે. એક સરેરાશ કામદારો, બીજું કારખાનું છોડી ગયેલ કામદારો, અને ત્રીજું ખાલી પડેલ જગ્યાએ નિમણૂક. ચલો, સરેરાશ કામદારો તો બધી માહિતી જોઈએ. તો દાખલામાં જો 1/4/26 ના કામદારો 4380, 30/4/26 ના કામદારો 37. શરૂઆતના અને છેવટના કામદારો આપી જ દીધા છે. 4380 પ્લસ 3720 ભાગ્યા 2. 4380 પ્લસ 3720 ભાગ્યા 2, તો જવાબ આવશે 4050. ઓકે, 4380 પ્લસ 3720 4050. બીજું કારખાનું છોડી ગયેલા કામદારો તો કયા આવશે? ચલો, રાજીનામું વાળા આવશે, નિવૃત્ત વાળા આવશે, બરતરફ આ તો નવા છે. ઓકે, તો કયા આવશે? આ 3 આવશે, રાજીનામું, નિવૃત્ત અને બરતરફ. 380 460 320, 380 460 અને 320, ટોટલ 1160. અને ત્રીજું ખાલી પડેલ જગ્યાએ નિમણૂક. ઓકે, તો જો ખાલી પડેલ જગ્યા કેટલી છે? તો નવા નિમાયેલા 500 છે. 500 જે નવા લીધા છે, પણ એમાં સ્પષ્ટ કીધું છે કે નવા નિમાયેલામાંથી 140 કા ગયા છે? વિસ્તરણમાં ગયા છે. બ્રેકેટમાં આપ્યું છે 500 નવા તો લઈ લીધા, પણ એમાંથી 140 તો વિસ્તરણમાં છે. આપણે વિસ્તરણ વાળા લેવાના નથી. 500 માંથી 140 માઇનસ કરી દો. પહેલા દાખલામાં ટકા આપેલા હતા. ઓકે, પહેલા દાખલામાં શું આપેલું હતું? પહેલો જે દાખલો ગયો ને એમાં 60% આપેલા હતા. જો નવા નિમાયેલા 700 ને શું લખ્યું કે નવા નિમાયેલામાંથી 60% વિસ્તરણમાં ગયા છે. તો વિસ્તરણ આપણે માઇનસ કરી દેવાના 700 માંથી -60%. અને તે જે દાખલો જોઈએ છે ત્રીજો દાખલો, તેમાં રકમ આપેલી છે કે નવા નિમાયેલા 500 છે, એમાંથી 140 વિસ્તરણમાં ગયા છે. તો સીધા 140 માઇનસ કરી દો. 500 માંથી 140. ટકા હોય તો ટકા માઇનસ કરો, નહીં તો રકમ હોય તો રકમ માઇનસ કરો. 360. બરાબર, ઓકે. બસ હવે આપણે જે પૂછેલું છે સિમ્પલ તમને મળી જશે. આ 3 વસ્તુ મળી ગઈ એટલે. ઓકે, નવા નિમાયેલાને આધારે પૂછ્યું છે અને છૂટા થયેલાને આધારે. ઓકે, તો નવા નિમાયેલામાં સૂત્ર શું આવશે? ખાલી પડેલ જગ્યા નિમણૂક 360 છેદમાં સરેરાશ 4050. બીજું છૂટા થયેલા છે. છૂટા થયેલા કેટલા છે? 1160 છેદમાં સરેરાશ 4050. બસ આ બંને શોધી કાઢો, પછી એને કેમાં ફેરવી નાખો? વર્ષમાં, કારણ કે એ લોકોએ વર્ષનો પણ પૂછેલો છે. ઓકે, તો બાકીની ગણતરી તમારે જાતે કરવાની રહેશે એઝ અ હોમવર્ક તરીકે, બીકોઝ બેઝિક છે, ગણતરી આવડી ગઈ છે. હવે સૂત્ર મૂકો, તમને આન્સર મળી જશે. તો આજના વિડીયોમાં આપણે થોડા બેઝિક દાખલા જોયા છે. ઓકે, અને આ એક્ઝામમાં પૂછાય પણ છે, એવું નથી કે આ રીતના નહીં પૂછાતા, પૂછાય પણ છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડામાં ક્વિઝ દાખલા જોઈશું. ઓકે.